નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો 22 તારીખે ગુજરાતમાં અડધો દિવસ રજા। 22 તારીખે ગુજરાત સરકારે પણ અડધી રજાની જાહેરાત કરી છે। આ દિવસે રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ સંસ્થાઓમાં બપોરના 2:30 વાગ્યા સુધી રજા રહેશે। સરકારના હસ્તકના બોર્ડ, કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને પણ રજા મળવાની છે। મિત્રો, પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીમાં તમામ લોકો સહભાગી થઈ શકે તે માટે નિર્ણય લેવાયો છે। મિત્રો, ગઈકાલે કેન્દ્ર સરકારે પણ તમામ કેન્દ્ર સરકારની કચેરીઓમાં અડધો દિવસની રજા જાહેર કરી હતી। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 22 જાન્યુઆરીએ બેંકો રહેશે બંધ। કેન્દ્ર સરકારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને બેંકો માટે મોટો આદેશ જારી કર્યો છે। જે મુજબ 22 જાન્યુઆરીએ તમામ જાહેર ક્ષેત્રની બેંકો, જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ, જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓ અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો બપોરે 2:30 વાગ્યા સુધી બંધ રહેવાની છે। આ પહેલા 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે કચેરીઓમાં રજા આપી છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકાર કરશે આ મોટી જાહેરાત। લોકસભાની ચૂંટણીના ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે। મોદી સરકાર આગામી દિવસોમાં સસ્તા દરે એલપીજી સિલિન્ડર આપવાનું વિચારી રહી છે। ગયા વર્ષે એલપીજી સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થયો હતો। આ નિર્ણય બાદ પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 400 રૂપિયાની સબસિડી શરૂ કરાઈ હતી। લોકસભાની ચૂંટણીને લઈ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવાની ચર્ચા ચાલી રહી છે। કેન્દ્ર સરકાર 300 રૂપિયાની સબસિડીની રકમમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સાયબર ઇન્સ્યોરન્સથી મળશે સુરક્ષા। હાલ દેશમાં ડિજિટલ યુગની શરૂઆત થઈ ચૂકી છે। હાલ દેશમાં સાયબર ઇન્સ્યોરન્સ લોન્ચ કરાયું છે। સાયબર ફ્રોડથી બચવા માટે સાયબર ઇન્સ્યોરન્સ તમને સુરક્ષા આપે છે। સાયબર સુરક્ષામાં તમે યુપીઆઈ દ્વારા સાયબર ફ્રોડ, ક્યુઆર કોડ દ્વારા છેતરપિંડી, ફિશિંગ, ઈમેલ, નાણાકીય છેતરપિંડી સહિતના ફ્રોડથી બચી શકો છો। ઉલ્લેખનીય છે કે ઘણી કંપનીઓ સાયબર વીમા પોલિસી ઓફર કરી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 50,000ની મફત સહાય। રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે। જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ સીધા જ હોસ્પિટલને આપશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડની નવી સુવિધા। મિત્રો, હવે રેશન કાર્ડ કાઢવું સરળ બની જવાનું છે। ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે। જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું, નામ ચડાવવું, રેશન કાર્ડમાં નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરના 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSCમાં પણ ઉપલબ્ધ થશે। આ સેવાઓ માટે હવે રાશનની દુકાન કે મામલતદાર કચેરીએ ધક્કા નહીં ખાવા પડે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને લાગશે મોટો ઝટકો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મૌદ્રિક નીતિ સમિતિ તરફથી દેશના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે। એમપીસી સભ્ય આશિમા ગોયલે કહ્યું છે કે સરકાર ગરીબ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલીને તેમની કાળજી લઈ રહી છે, જ્યારે ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે સરકાર સમૃદ્ધ ખેડૂતો પર આવકવેરો લાદવાની યોજના પણ બનાવી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો જાતે જ ચેક કરો કે ગેસ સિલિન્ડરની સબસિડી કેટલી છે। તમારા ગેસ સિલિન્ડરની સબસિડી તપાસવા માટે નીચેના સ્ટેપ્સને ફોલો કરવા જરૂરી છે, જેમાં સૌપ્રથમ તમારે mylpg.in વેબસાઇટ પર મોબાઈલ નંબરથી રજીસ્ટર કરવું પડશે। રજીસ્ટર કર્યા બાદ તમે તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરશો એટલે તેમાં તમારે ગેસ સિલિન્ડરની માહિતી દેખાશે, જેમાં સબસિડીની પણ માહિતી જોઈ શકશો। માહિતી પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો માર્ચમાં લેવાઈ શકે છે પરીક્ષા। મિત્રો, હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિત અલગ અલગ 22 કેડરમાં
4300 જગ્યા પર ભરતી જાહેર કરાઈ છે, જેને લઈને હવે જલ્દી પરીક્ષા લેવાનું સરકાર વિચારણા કરી રહી છે. માર્ચના અંતમાં પરીક્ષા યોજાશે અને એપ્રિલમાં પૂર્ણ થવાની છે. ગૌણ સેવા પસંદગી મંડળે વહેલી પરીક્ષા યોજવાનું આયોજન છે, જેના સિલેબસ તમે ગૌણ સેવાની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડના આ છે મોટા ફાયદા. ભારતના લાખો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પોતાના સ્તરે યોજનાઓ ચલાવી રહી છે. આમાં પીએમ કિસાન યોજના સૌથી લોકપ્રિય છે, જેમાં દર 3 મહિને ખેડૂતોને આર્થિક સહાય મોકલવામાં આવે છે. મિત્રો આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને અનેક પ્રકારની સુવિધાઓ આપવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 1.60 લાખ રૂપિયાની લોન કોઈ પણ ગેરંટી કે સિક્યુરિટી વગર આપવામાં આવે છે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.